લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જોરાવર નગરના યુવકની અનોખી સિદ્ધિ. 18 વર્ષના યુવકે કેલિગ્રાફીમાં ભાગવત ગીતા લખી લોક સંસ્કૃતિને ઉજાગર કરી. કૃષ્ણલીલા પણ 14 ફૂટના કાપડ પર લખી છે, જેનો પણ એવોર્ડ મેળવેલ છે. વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી પરિવાર અને ઝાલાવાડનું ગૌરવ પણ વધાર્યું. દરરોજના અંદાજે 7 થી 8 કલાક જેટલો સમય ફાળવી 15 દિવસમાં કેલિગ્રાફીમાં ભાગવત ગીતા લખી. અંદાજે 800 થી વધુ પેજમાં કેલિગ્રાફીમાં ભાગવત ગીતા લખતા યુવક દ્વારા અંદાજે 9 જેટલી કેલિગ્રાફી પેનનો ઉપયોગ કરવામાં આવ્યો. સામાન્ય રીતે આજની નવી પેઢીનો યુવાન મોબાઈલ તેમજ મલ્ટીપ્લેક્સના જમાનામાં હાઈફાઈ જીવન જીવવાનું વધુ પસંદ કરતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના જોરાવરનગર શહેરી વિસ્તારમાં રહેતા 18 વર્ષના યુવકે કેલિગ્રાફીમાં ભાગવત ગીતા અને કૃષ્ણ લીલા 14ના કાપડ પર લખી લોક સંસ્કૃતિને ઉજાગર કરી છે. સાથે સાથે વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી પરિવાર અને ઝાલાવાડનું ગૌરવ પણ વધાર્યું છે. જોરાવરનગર શહેરી વિસ્તારમાં રહેતા કેતનભાઈ જાદવનો 18 વર્ષનો પુત્ર આર્ય હાલ અમદાવાદ ખાતે સેપ્ટ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરી રહ્યો છે. આર્યએ અગાઉ સોશિયલ મીડિયામાં આસામના એક વૃદ્ધ મહિલાને કેલિગ્રાફી સ્ટાઇલમાં કપડા પર લખાણ કરતો વિડીયો જોયા બાદ પોતાને પણ કેલિગ્રાફીમાં ભગવદ્ ગીતા લખવાનો વિચાર આવ્યો હતો. કેલિગ્રાફીમાં લખવાનો સંકલ્પ કર્યો હતો. ત્યારથી અભ્યાસ સાથે દરરોજના અંદાજે 7 થી 8 કલાક જેટલો સમય ફાળવી 15 દિવસમાં કેલિગ્રાફીમાં ભાગવત ગીતા લખી છે. અંદાજે 800 થી વધુ પેજમાં કેલિગ્રાફીમાં ભાગવત ગીતા લખતા યુવક દ્વારા અંદાજે 9 જેટલી કેલિગ્રાફી પેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એક પેનની કિંમત અંદાજે ₹250 થી 300 સુધી છે. શરૂઆતમાં જ્યારે પુત્ર આર્યનને આ વિચાર આવ્યો ત્યારે પરિવારમાં માતા અને પિતાને થોડી નવાઈ અને અશક્ય લાગ્યો, પરંતુ કેલિગ્રાફીમાં લખવાનું શરૂ કર્યા બાદ પુત્ર આર્યને પ્રોત્સાહન અને પ્રેરણા આપી હતી. જ્યારે આ વિશેષ સિદ્ધિ બદલ તાજેતરમાં ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા યુવકને સર્ટિફિકેટ, મેડલ અને શિલ્ડ વડે સન્માનિત કરવામાં આવતા પરિવાર સહિત સમગ્ર ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે, જે બદલ સમાજના આગેવાનો, પરિવારજનો સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા અને અન્ય યુવકો પણ પ્રેરણા લઈ આધુનિક જીવનશૈલીથી અલગ સંસ્કૃતિને ઉજાગર કરે તેવી અપીલ કરી હતી. સાથે ફૂટ લાંબા કપડા પર કૃષ્ણલીલા પણ લખી છે. આગામી દિવસોમાં વિવિધ ભાષા, સંસ્કૃત, ગુજરાતીમાં પણ લખવા માટે કાર્ય કરશે. આમ જોરાવરનગરના યુવકે અભ્યાસની સાથે સાથે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ એવા ભાગવત ગીતાની કેલિગ્રાફીમાં લખી આજના આધુનિક યુગમાં અને હાઈફાઈ મોજ શોખથી જીવન જીવતા યુવકોને નવી રાહ ચીંધી છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ આર્ય જાદવ છે. હું જોરાનગરમાં રહું છું અને અત્યારે હું સેપ્ટ યુનિવર્સિટી અમદાવાદમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરું છું. હું અત્યારે બીજા વર્ષમાં છું. નવરાત્રિ દરમિયાન મેં એક ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોઈ હતી, જેમાં આસામના એક વૃદ્ધ મહિલાએ કાપડ ઉપર આખી ગીતા ગૂંથી હતી. તે જોઈને મને વિચાર આવ્યો કે હું પણ કેલિગ્રાફીમાં ભગવદ્ ગીતા લખવાનું શરૂ કરું. હું છેલ્લા 9 થી 10 વર્ષથી કેલિગ્રાફી શીખી રહ્યો છું, તો તેનો યુઝ કરીને મને ભગવદ્ ગીતા લખવી હતી. તો મેં રોજ 7 થી 8 કલાકનો સમય ફાળવીને મેં ગીતા લખવાનું શરૂ કર્યું. દિવસ દરમિયાન હું કોલેજ જતો હતો અને રાતના બેસીને ગીતા લખીને મેં 15 દિવસમાં આખી ગીતા લખી હતી. અને તે બદલ મને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું, જે બદલ મને સર્ટિફિકેટ, મેડલ અને શિલ્ડ આપીને સન્માનિત કરાયો હતો. ભગવદ્ ગીતા લખ્યા પછી મેં લગભગ 6 થી 6 મહિના પછી મેં 14 ફૂટ લાંબા પેપર ઉપર આખી શ્રી કૃષ્ણલીલા પણ લખી હતી. ભગવદ્ ગીતા અને કૃષ્ણલીલા લખવા પાછળનો મારો ઉદ્દેશ્ય એ હતો કે હું જે મારી કૃષ્ણ ભક્તિ છે અને આજની જે યુવા પેઢી આપણા જે ગ્રંથો છે તેનાથી દૂર જઈ રહી છે, તો તેનો એક કલાત્મક વેમાં મારે એ દુનિયાની સમક્ષ મૂકવું હતું. તેથી મેં કેલિગ્રાફીનું માધ્યમ ચૂઝ કર્યું હતું. ભગવદ્ ગીતા તમે જે લખી છે એમાં કેટલો સમય લાગ્યો અને બીજું ખાસ કરીને એમાં કેટલા પેજનો ઉપયોગ થયો છે? ભગવદ્ ગીતા લખવા પાછળ મેં દરરોજ 7 થી 8 કલાકનો સમય અને કુલ 15 દિવસ આપ્યા હતા.
અને કુલ 800થી વધુ પેજમાં મેં ગીતા લખી હતી અને તેની માટે મારે 8 થી 9 કેલિગ્રાફી પેનનો ઉપયોગ થયો હતો. આગામી શું ઈચ્છા છે? આગામી અત્યારે હું હિન્દી, દેવનાગરી અને ગુજરાતી કેલિગ્રાફી શીખી રહ્યો છું અને આગામી દિવસોમાં ભગવદ્ ગીતા હું આખી સંસ્કૃતમાં લખવાનું વિચારું છું. આર્ય જયદત્તીજી મારો સન છે અને અત્યારે આર્કિટેક્ચર અમદાવાદ સેલ્ફ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરી રહ્યો છે. એ જ્યારે નાનો હતો ત્યારથી જ તે બ્રિલિયન્ટ, ભણવાની અંદર હોશિયાર હતો અને એને અલગ અલગ વસ્તુ કરવાની પહેલેથી જ તે હોબી હતી. ત્યાર પછી થોડા ટાઈમ પહેલાં એને આ કેલિગ્રાફી, ડ્રોઈંગને આ બધું કરતો હતો. એની અંદર એને કેલિગ્રાફી છે એને સરસ રીતે ડેવલપ કરી અને ત્યાર પછી એને કોઈ વૃદ્ધ મહિલાનો વિડીયો જોયો અને એના ઉપરથી ઇન્સ્પાયર થઈ અને એને આ ભગવદ્ ગીતા લખવાનો એને વિચાર આવ્યો. અને એ વિચાર આવ્યો અને પછી જ્યારે દિવસ દરમિયાન કોલેજ રહેતો હતો અને ત્યાર પછી તે રાત્રે આવી અને એને ભગવદ્ ગીતા લખી અને એને જે અમુક પેજોની અંદર એણે ભગવદ્ ગીતા પૂરી કરી અને એ બદલ એને મેડલ ને એ બધું મળ્યું છે. એ બદલ મને બહુ ખુશી અનુભવું છું. ત્યારબાદ પણ તેણે જે કૃષ્ણલીલા છે એ એક લાંબા પેજની અંદર 14 ફૂટ જેટલા લાંબા પેજની અંદર એણે આ કૃષ્ણલીલા લખી, એ પણ ઇંગ્લિશમાં કેલિગ્રાફીમાં લખી અને એને પૂર્ણ કરી. એ બદલ પણ એને મેડલ ને એ બધું મળ્યું છે. અને હવે જે બીજી લેંગ્વેજની અંદર પણ કેલિગ્રાફી શીખી રહ્યો છે અને આગળ આવું બીજું કંઈ પણ લખશે અને જે અત્યારનું યંગ જનરેશન છે એને એક મેસેજ આપશે અને આપણી સંસ્કૃતિનો વારસો છે એ જાળવી રાખે અને આની ઉપરથી ઇન્સ્પાયર થઈને બીજા લોકો, બીજા યંગ જનરેશન પણ કંઈક પણ કરે એવું ઈચ્છે છે અને આગળને આગળ વધારતો. આ એવોર્ડ ને બધું મળ્યું છે, આપ કેવું ફીલ કરી રહ્યા? એવોર્ડ મળ્યો એ બદલ હું એકદમ બહુ સારું ફીલ કરી રહ્યો છું અને મને ગર્વ થાય છે કે મારા સને આ એક સિદ્ધિ હાંસલ કરી છે.